ગૃહમાં લવ જેહાદને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. કહ્યું, અમજદ અમિત બની દીકરીને ફસાવે તો પગલાં લેવાશે. પ્રેમના નામે ષડયંત્ર નહીં ચલાવી લેવાય. કાયદો અને વ્યવસ્થા સહિતના મુદ્દે હર્ષ સંઘવીના પ્રહાર. કોંગ્રેસના 12 ધારાસભ્ય કરતા અમારા કેપ્ટનની લીડ વધારે. ગુજરાત પોલીસે પંજાબ બંગાળમાં જઈ ડ્રગ્સ પકડ્યું. પોલીસ હપ્તા લેવાની વાત પર ગૃહમાં હર્ષ સંઘવીએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો. કહ્યું, સમગ્ર પોલીસ તંત્ર પર હપ્તાની વાત ન કરી શકે. અમિત ચાવડા પાસે પુરાવા હોય તો ગૃહમાં રજૂ કરે. હું નાનો હતો ત્યારથી ગાડી મકાનની સુવિધાઓ ભોગવું છું. આરોપીના વરઘોડા કાઢવા મુદ્દે ગૃહમાં ચકચાર. ગૃહમંત્રીના જવાબ વચ્ચે શૈલેષ પરમારે કરી કોમેન્ટ કરતા કહ્યું, ભાજપના એમએલએ ગજેન્દ્રસિંહનો પણ વરઘોડો કાઢો. સંઘવીએ શૈલેષ પરમારને જવાબ આપતા કહ્યું, આરોપો સાબિત થશે તો તેમનો પણ વરઘોડો કાઢીશું. ગૃહમાં એમએલએ મહેશ કસવાલાના કોંગ્રેસ પર પ્રહાર. કોંગ્રેસના શાસનમાં પંજાબની સ્થિતિ ખરાબ હતી. ડ્રગ્સ માફિયાઓ સામે ગુજરાતમાં કડક કાર્યવાહી કરાઈ. ગૃહમાં ધારાસભ્યના સવાલ પર આરોગ્ય મંત્રીએ જવાબ આપ્યો. અધ્યક્ષે ધારાસભ્યોને અંગદાન માટે જાગૃતિ લાવવા ટકોર કરી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 495 જગ્યાઓ ખાલી. ધારાસભ્યના સવાલ પર ગૃહમાં સરકારે જવાબ આપ્યો. સરકારી હોસ્પિટલોમાં ખાલી મહેકમની વિગતો આપવામાં આવી. તો ગૃહમાં અંગદાન અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું. અંગદાન માટે તમામ ઝોનમાં સેન્ટર ઉભા કરાશે. અંગદાન માટે સરકાર પ્રોત્સાહન આપવા માંગે છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં કહ્યું, સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરની જગ્યાઓ ખાલી છે. 1900 થી વધુ ડોક્ટરોની ભરતી કરવા જઈ રહ્યા છીએ. વર્ગ 1 ની 1100 અને વર્ગ 2 ની 800 જગ્યા ભરાશે. ગીરના જંગલોમાં નેસડાના રહેવાસીઓની હિજરતને લઈ ધારાસભ્યએ અહેવાલ રજૂ કર્યો. ધારી એમએલએએ કૃષિ અને પાણી મંત્રીને રજૂઆત કરી. રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ પૂર્ણ થયા બાદ પ્રશ્નો કેટલા હતા તેનાથી મેયર અજાણ. કેટલા કોર્પોરેટરોએ કેટલા પ્રશ્ન પૂછ્યા તેનાથી અજાણ. મીડિયાના પ્રશ્નથી મેયર એકદમ ઉકળી ઉઠ્યા. ભુજ રાજકોટ વચ્ચે 21 માર્ચથી સ્પેશિયલ ટ્રેન દોડાવાશે. 273 કિલોમીટરનું અંતર કાપવામાં આ ટ્રેન 7 કલાકનો સમય લેશે. ટ્રેન સેવા ચાલુ થવાને કારણે પ્રવાસીઓને મોટો ફાયદો થશે. મહીસાગરમાં ટેટ 1 પાસ ઉમેદવારોએ ધોરણ 1 થી 5માં જગ્યા વધારવા કલેક્ટરને રજૂઆત કરી. આવેદનપત્ર આપ્યા. રજૂઆત કરવામાં આવી. ભરતી પ્રક્રિયામાં ખૂબ ઓછી ભરતી કરવાને લઈ આવેદન. ગોંડલના કોલેજ ચોકમાં પાટીદાર યુવકને ધોકા વડે માર મારતા રોષ. પાટીદાર મહિલાઓ સહિતના લોકોએ પાઠવ્યું આવેદન. આરોપી સામે કાર્યવાહીની માંગ. ખેડામાં વડતાલ મંદિર બોર્ડની ચૂંટણી 5 દાયકામાં પ્રથમ વખત બિનહરીફ ચૂંટણી. બિનહરીફ થતા કેટલાક હરિભક્તોમાં નારાજગી. હરિભક્તોએ વિડીયો વાયરલ કરી રોષ વ્યક્ત કર્યો. કહ્યું, પોતાની સત્તા જાળવવા બિન સત્સંગીના નામ ચડાવ્યા. બંધારણ વિરુદ્ધ બેઠેલા રાકેશ પ્રસાદને સ્વીકાર્યા, જ્યારે સત્સંગી એવા સત્ય આચાર્યનો અસ્વીકાર કર્યો. સત્તા મેળવવા માટે હરિભક્તો સાથે અન્યાયનો આક્ષેપ. સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ ગરમીને લઈને શાળાઓને સૂચના આપી. શાળાઓના સમયમાં ફેરફાર કરવાની સૂચના અપાઈ. સમય સવારે 6 થી 11 વાગ્યા સુધીનો રાખી શકાય. શાળામાં ઓપન ક્લાસ લેવા માટેની પણ સૂચના આપવામાં આવી છે. પાળીઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હીટવેવની સંભાવનાઓને જોતા શાળાઓને સૂચના આપવામાં આવી. પાલનપુરમાં ફર્યું દાદાનું બુલડોઝર. અસામાજિક તત્વો બુટલેગરો વિરુદ્ધ તંત્રની કડક કાર્યવાહી. લુખ્ખા તત્વો અને બુટલેગરોના ઘર તોડી પડાયા. અમદાવાદના મેઘાણીનગરના ઓમનગરના વર્ષો જૂના દબાણો દૂર કરાયા. 40 વર્ષ જૂના બાંધકામને કોર્પોરેશને દૂર કર્યા. અંડરબ્રિજની કામગીરીના અડચણરૂપ મકાનો તોડી પડાયા. રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં ભાજપ નગરસેવકોનો પ્રશ્નોનો મારો. કોર્પોરેટર નેહલ શુક્લએ બાંધકામના પ્રશ્નો પૂછ્યા. ટીપી શાખામાં અનેક વિસંગતતા હોવાની રજૂઆત. ટેન્ડરમાં નક્કી રકમ કરતાં વધુ ખર્ચ કેમ? મોરબીમાં વેરા વસૂલવામાં નિષ્ફળ કામગીરી કરનાર તલાટીઓને નોટિસ ફટકારાઈ. હળવદ તાલુકાના 72 ગામના તલાટીને નોટિસ ફટકારવામાં આવી છે.
સુરતમાં તોડકાંડના વિવાદમાં ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઈ કેવી પટેલની બદલી, એરપોર્ટ પર કરોડોનો સોનાનો જથ્થો પકડાયો હતો. ગોલ્ડ કેસમાં કાર્યવાહીના બદલે તોડ કરવામાં આવ્યો હતો. ધોરાજી પાલિકા પ્રમુખના રાજીનામા મુદ્દે કોંગ્રેસના નેતા લલિત વસોયાએ કહ્યું, સંગીતાબેનને ઋણ ચૂકવવા પ્રમુખ બનાવ્યા હતા. 13 દિવસમાં રાજીનામું ભાજપનું પહેલેથી નક્કી જ હતું. સુરતમાં શિવશક્તિ માર્કેટના વેપારીઓની હાલત દયનીય, નંગના બદલે 35 રૂપિયા કિલોના ભાવે સાડીનું વેચાણ. વડોદરામાં સરકારી જમીન પરથી ઢોરવાડા દૂર કરાયા. અટલાદરા ભીમ તળાવ નજીક ઢોરવાડા દૂર કરાયા. લાયસન્સ નહીં લેનાર ઢોરવાડાના માલિકો સામે દંડાત્મક કાર્યવાહી. દાહોદમાં ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો ઝડપાયા. પાનમ નદી અને ઓરસંગ નદીમાં થાય છે રેતી ખનન. પોલીસની કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ફફડાટ. પ્રજાના પૈસા વેડફતી ભાવનગર મહાનગરપાલિકા. સારી સ્થિતિનો આરસીસી રોડ ફરીથી બનાવાશે. 1.2 કિલોમીટર વાઇડ ટોપિંગ રોડ બનાવાશે. મળતિયાઓને ફાયદો કરાવવા મહાનગરપાલિકાની કરતૂત. બનાસકાંઠાના કાંકરેજમાં યુજીવીસીએલ અને પોલીસે રાત્રે અચાનક ચેકિંગ કરતા લોકોમાં ભય. ચેકિંગનું કારણ પૂછતા કોઈ જવાબ ન મળ્યો. રાત્રે હેરાન કર્યાનો પરિવારનો આરોપ. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાની જામીન અરજી પર કોર્ટે ચુકાદો આપશે. બંને પક્ષોની રજૂઆત કોર્ટમાં થઈ છે પૂર્ણ. પોતાને ખોટી રીતે ફસાવ્યાની પણ રજૂઆત. પવનની દિશા બદલાતા 22 માર્ચથી કાળઝાળ ગરમી પડવાની શક્યતા. 22 માર્ચથી મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે, જ્યારે 21 માર્ચ સુધી મહત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી વધઘટ રહેશે. દાહોદના ધાનપુર તાલુકાના પુનાકોટામાં 2 કાચા મકાનમાં આગ લાગતા દોડધામ. કાચા મકાનોમાં અગમ્ય કારણોસર આગ લાગી. ભાવનગરના વલ્લભીપુરમાં કપાસ ભરેલ ટ્રકમાં આગ લાગી. હડમતિયા ગામે કપાસ ભરેલ ટ્રકમાં આગ લાગી. ઓવરલોડ ભરેલો ટ્રક વીજતાર સાથે અથડાતા આગ લાગી. આગમાં કપાસનો જથ્થો બળીને ખાખ. સુરતના માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં ખુલ્લી લિફ્ટમાં ફસાતા યુવકનું મોત. લિફ્ટમાં બેસી નીચે ઉતરી રહ્યો હતો યુવક. લિફ્ટ અને ફ્લોરની એંગલમાં પગ ફસાતા અકસ્માત. 19 વર્ષીય રાહુલનું ઘટના સ્થળે મોત નીપજ્યું. વડોદરા કોર્પોરેશનની વેરા વસૂલાતની કામગીરી. સરકારી અને અર્ધ સરકારી પ્રોપર્ટીના બાકી વેરા સામે કાર્યવાહી. મકરપુર આઈએસટી ડેપોની કેન્ટીન અને ઓફિસ સીલ. 46 લાખની વસૂલાત માટે કાર્યવાહી. સુરતના પીપોદરામાં બુટલેગર રાકેશ પકોડા સામે કાર્યવાહી. બુટલેગરના ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફર્યું. જેસીબી વડે બુટલેગરના દબાણો હટાવાયા. વડોદરામાં મુન્ના નામના બુટલેગરનું ગેરકાયદે દબાણ તોડી પાડવામાં આવ્યું. ગંગાનગર કેનાલ પર બુટલેગરે કાચું મકાન બાંધ્યું હતું. બુટલેગર પતરાના શેડ બાંધી દારૂનો વેપલો કરતો હતો. સુરતમાં મિંડી ગેંગના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફર્યું. ખંડેરાવપુરામાં મિંડી ગેંગના મકાનો તોડવાનું શરૂ. રસ્તા પર હોર્ડિંગ્સનો પોલ તોડી પડાયો. જૂનાગઢમાં અસામાજિક તત્વોના ત્રાસથી લોકોમાં રોષ. સાર્વજનિક પ્લોટમાં દબાણ કરી અસામાજિક તત્વોએ ધમકી આપ્યાનો આક્ષેપ. ઇન્દ્રપ્રસ્થ 2 સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો. સ્થાનિક લોકોએ બેનર લગાવી વિરોધ કર્યો. સામૂહિક રીતે મકાન વેચવા બેનર લગાવ્યા. પોલીસ સ્ટેશનમાં પણ કરી રજૂઆત. ડીજીપીના આદેશ બાદ અમદાવાદ પોલીસે મેઘાણીનગરમાં ડિમોલેશન હાથ ધર્યું. લિસ્ટેડ બુટલેગરનું ગેરકાયદે દબાણ દૂર કરાયું. અરુણ ઉર્ફે સીતારામ તેમજ ભારતીનું દબાણ દૂર કરાયું. દારૂના અડ્ડાવાળી જગ્યાનું ગેરકાયદે દબાણ દૂર કરાયું. ઝોન 4માં 175 જેટલા બુટલેગરોનું લિસ્ટ બનાવાયું. આરોપીઓના ગેરકાયદે મકાનો દબાણો દૂર કરાશે. વલસાડમાં અસામાજિક તત્વોને રાઉન્ડ અપ કરાયા. ગુનાહિત ભૂતકાળ ધરાવતા 105 લોકોને રાઉન્ડ અપ કરાયા. પોલીસે આરોપીઓને રાઉન્ડ અપ કરી ચીમકી આપી કે ફરી ગુનાઓમાં ઝડપાશો તો કડક કાર્યવાહી કરાશે. રાજ્ય પોલીસ વડાના આદેશની સ્ટેટ મોનિટરિંગ સેલે અસરકારક કામગીરી કરી. રાજ્યના 15 મોટા બુટલેગરો સામે કાર્યવાહી કરાશે.
જુગારના કેસના મોટા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરાઈ. ગીર સોમનાથના ઉનામાં બુલડોઝર ફરી વળ્યું. મોઢા ગામે ગૌચર જમીન પર બુલડોઝર ફરી વળ્યું. ગૌચર જમીનમાં મોટા પ્રમાણમાં દબાણ કરાયું હતું, તેને પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરાયું. રાજકોટમાં 623 બુટલેગર, 155 જુગારીઓ અને 99 હિસ્ટ્રી શીટરનું લિસ્ટ તૈયાર. પોલીસે ફરિયાદ માટે વોટ્સએપ નંબર જાહેર કર્યો. રાજકોટ જસદણમાં વ્યાજખોરો ખંડણીની બધી ડામવા પોલીસની નક્કર કાર્યવાહી. ગેરકાયદે બાંધકામ, વીજ કનેક્શન સહિતની તપાસ. વિંછિયા, આટકોટ, ભાડલા, જસદણમાં ચેકિંગ કરાયું. સુરતમાં ક્રિમિનલ રેકોર્ડવાળા 1200થી વધુ લુખ્ખાઓનું લિસ્ટ તૈયાર કરાયું. 20થી 25 અસામાજિક તત્વોને ક્રાઇમ બ્રાન્ચે બોલાવી કાર્યવાહી કરાઈ. આરોપીઓને કાયદાનું ભાન કરાવી કડક સૂચના અપાઈ. વડોદરામાં બુટલેગરો, અસામાજિક તત્વોને ડીસીપી અભય સોનીની ચીમકી. સુધરી જજો, નહીં તો ગેરકાયદે મકાનો તોડી પાડીશું.